સુરતમાં દેશી પિસ્તોલ સાથે શખ્સ પકડી પડાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મકાઈ પુલ વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે આરોપીને પકડી પાડ્યો। આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ અને 2 કારતૂસ કબજે કરાયા છે, જેની કિંમત લગભગ 30,000ની આસપાસ છે। આરોપીએ આ પિસ્તોલ મધ્યપ્રદેશના કોઈ શખ્સ પાસેથી ખરીદી હોવાનું સામે આવ્યું છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો અને આ કેસમાં તેણે જેલવાસ પણ ભોગવ્યો હતો। જૂની અદાવતમાં આરોપીને ડર હતો કે તેના પર કોઈ હુમલો કરશે, એટલા માટે જ તે પિસ્તોલ સાથે રાખતો હતો। ટીમે એક મનહર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્તલ અને 2 રાઉન્ડ મળી આવ્યા હતા। આ પિસ્તલ છે એણે 30,000 રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ બંને સાથે લઈ 30,200નો મુદ્દામાલ કબજે લીધો હતો। મનહરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે 326નો। એ એરેસ્ટ થયેલો છે, 24 દિવસ જેલમાં રહ્યો હતો।